આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ ભારત વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શ્રી વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરાઈ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શિનોર તાલુકા દ્વારા શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ ભારત વિદ્યાલય ખાતે શ્રી વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમ આયોજિત કરાયો, જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રેરણા મૂર્તિ ભારતી શ્રીજી, શ્રી લીલા ગોધામ ગૌશાળા બરકાલ અને વક્તા શ્રી ત્રંબકભાઈ ભટ્ટ જિલ્લા શારીરિક શિક્ષણ પ્રમુખ ઉપસ્થિત રહ્યા અને સંગઠનને મજબૂત કરવા આહવાન કરાયું। આ પ્રસંગે શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ, શિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ, પૂર્વ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલ સહિત ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા। શરૂઆતને 100 વર્ષ થયા છે, શતાબ્દી વર્ષ છે, તો શતાબ્દી વર્ષ નિમિત્તે પૂરા ભારતમાં દરેક તાલુકામાં અને શહેરોમાં નગર 1 લાખની જનસંખ્યાના નગર હોય છે, તો એ નગરોમાં આખા દેશમાં કાર્યક્રમો વિજયાદશમીના થયા છે અને આ વખતે સંઘનું શતાબ્દી વર્ષ છે તો પંચ પરિવર્તન પર થોડું ફોકસ કરવામાં આવ્યું છે કે 5 પરિવર્તન આ સમાજ અને રાષ્ટ્રમાં અત્યારે આવશ્યકતા છે। જે મારા બૌદ્ધિકમાં પણ મેં વાત કરી, એક છે પર્યાવરણ સંરક્ષણ, બીજું છે સ્વભાવનું જાગરણ, ત્રીજું છે નાગરિક કર્તવ્ય કે નાગરિક પોતાના કર્તવ્ય નિભાવે, ચોથું છે સામાજિક સમરસતા, જે ઊંચ નીચનો ભેદ છે એ આ દેશમાંથી દૂર થાય, અને પાંચમું છે સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન, કે આપણી જે રાષ્ટ્રની અને સમાજની સૌથી નાની કડી એ કુટુંબ છે એ મજબૂત બને। તો આ 5 પરિવર્તન લઈને આવતા આગામી સમયમાં શતાબ્દી વર્ષમાં પૂરા દેશમાં ઘર ઘર સુધી સંપર્ક થશે અને આ 5 બિંદુઓનું મહત્ત્વ સંઘ આખા દેશમાં પહોંચાડશે।